બિબ્લોગ્રાફિક ડેટાબેઝ શું છે? સંદર્ભ માહિતી પર આધારિત ડેટાબેઝ. નીચેના પૈકી કયું બિબ્લોગ્રાફિક ડેટાબેઝ છે? સ્કોપસ. ઇમ્પ્લિમેન્ટ દ્વારા પ્રદાન કરાતા કયા ડેટાબેઝમાં ભારતીય થીસીસ અને ડિઝર્ટેશનની બિબ્લોગ્રાફિકલ માહિતી મળે છે? શોધગંગા. માર્ક સ્ટાન્ડર્ડનો ઉપયોગ શેના માટે થાય છે? બિબ્લોગ્રાફિક ડેટાનું એન્કોડિંગ કરવા માટે. વર્લ્ડ કેટ એ શાનું ઉદાહરણ છે? વૈશ્વિક કેટલોગ ડેટાબેઝ. સાઇટ શિયર એક્સ ડેટાબેઝ કઈ જગ્યાએ વિશિષ્ટ છે? કોમ્પ્યુટર વિજ્ઞાન માટે. ઇન્સ્પેક્ટ ડેટાબેઝ કયા વિષય સાથે સંબંધ ધરાવે છે? ઇલેક્ટ્રોનિક્સ અને ઇજનેરી. એગ્રી ડેટાબેઝ શેના માટે જાણીતું છે? કૃષિ સંશોધન. એરિક ડેટાબેઝનો ઉપયોગ શેના માટે થાય છે? શૈક્ષણિક સંશોધન માટે. સાઇક ઇન્ફો ડેટાબેઝ કોના દ્વારા સંચાલિત છે? એપીએ. નીચેના પૈકી કયું બિબ્લોગ્રાફિક ડેટાબેઝ માનવશાસ્ત્ર માટે ખાસ ઉપયોગી છે? એન્થ્રોપોલોજીકલ ઇન્ડેક્સ ઓનલાઈન. બાયોલોજીકલ એબ્સ્ટ્રેક્ટ કયા વિષય સાથે સંકળાયેલું બિબ્લોગ્રાફિક ડેટાબેઝ છે? જીવ વિજ્ઞાન. લીઝાનું સંપૂર્ણ સ્વરૂપ કયું છે? લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ એબ્સ્ટ્રેક્ટ. એરિક ડેટાબેઝ મુખ્યત્વે કયા ક્ષેત્ર માટે સૌથી વધુ ઉપયોગી છે? શિક્ષણ ક્ષેત્ર માટે. સાઇક ઇન્ફો ડેટાબેઝ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન. એગ્રીકોલા ડેટાબેઝ કયા વિષય સાથે સંકળાયેલું છે? કૃષિ. ઇન્સ્પેક્ટ ડેટાબેઝ કયા વિષય માટે ઉપયોગી છે? ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્પ્યુટર વિજ્ઞાન. સ્કોપસ એ શું છે? બહુપક્ષીય અભિગમ ધરાવતું વૈજ્ઞાનિક સંશોધન ડેટાબેઝ. ડીઓએજ નો ઉપયોગ શેના માટે થાય છે? ઓપન એક્સેસ જર્નલ માટે. ઝૂલોજીકલ રેકોર્ડ કયા વિષય સાથે સંકળાયેલું છે? પ્રાણી વિજ્ઞાન. માર્કનું પૂરું નામ શું છે? મશીન રીડેબલ કેટલોગ. સાઇટેશન ડેટાબેઝ કયા પ્રકારની માહિતી આપે છે? રિસર્ચ પેપર્સ અને તેના રેફરન્સ વિશે. બિબ્લોગ્રાફિકલ ડેટાબેઝની મુખ્ય વિશેષતા શું છે? માત્ર બિબ્લોગ્રાફી ડિટેલ આપે છે. સ્કોપસ કયા પ્રકારનું ડેટાબેઝ છે? સાઇટેશન અને એબ્સ્ટ્રેક્ટ ડેટાબેઝ. ઇમ્પ્લિમેન્ટિંગ કઈ ગુજરાતી બિબ્લોગ્રાફી ડેટાબેઝ ચલાવે છે? શોધગંગા. વર્લ્ડ કેટ શેના માટે પ્રખ્યાત છે? યુનિયન કેટલોગ ઓફ લાઇબ્રેરી હોલ્ડિંગ વર્લ્ડવાઇડ. એગ્રીકોલા કોના માટે વિકસાવ્યું છે? એગ્રીકલ્ચર રિસર્ચ માટે. એરિકનું પ્રદાન શું છે? એજ્યુકેશન રિલેટેડ સાહિત્ય આપવું. બિબ્લોગ્રાફિક ડેટાબેઝમાં મેટા ડેટા એટલે શું? ડેટા અબાઉટ ડેટા લાઇક ઓથર ટાઇટલ એટેક્સ્ટ. ડીઓએજે કયા પ્રકારની સામગ્રી માટે છે? ઓપન એક્સેસ જર્નલ માટે. નીચેના પૈકી કયો બિબ્લોગ્રાફિક ડેટાબેઝ અંગ્રેજી સાહિત્ય માટે જાણીતું છે? એમએલએ ઇન્ટરનેશનલ બિબ્લોગ્રાફી. એગ્રીઝ એ કયા પ્રકારના ડેટા માટે બિબ્લોગ્રાફિક માહિતી આપે છે? કૃષિ સંબંધિત સંશોધન. સાઇક ઇન્ફો ડેટાબેઝ કઈ સંસ્થાઓ વિકસાવે છે? એપીએ. સ્કોપસ અને વેબ ઓફ સાયન્સનો મુખ્ય ઉપયોગ શું છે? સંશોધન પેપરના સૂચકાંક અને સંદર્ભ શોધવા. ઇમ્પ્લિમેન્ટ દ્વારા કયો બિબ્લોગ્રાફિક ડેટાબેઝ ભારતીય શિક્ષકો માટે ઉપલબ્ધ છે? ઇન્ડિયન સાઇટેશન ઇન્ડેક્સ. ડીઓએજ નું શું પ્રદાન છે? ઓપન એક્સેસ જર્નલ. આઈસીએસએસઆર કેવા માહિતી માટેનું ડેટાબેઝ છે? સામાજિક વિજ્ઞાન. એરિકનું સંપૂર્ણ સ્વરૂપ શું છે? એજ્યુકેશનલ રિસોર્સિસ એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટર. પબમેડ ડેટાબેઝ મુખ્યત્વે કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તબીબી અને જીવ વિજ્ઞાન. આઈએનઆઈએસ શું છે? ઇન્ટરનેશનલ ન્યુક્લિયર ઇન્ફોર્મેશન સિસ્ટમ.